હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 અને સરસ મસ્ત લઈ ગઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છે. પછી તો ગણપતિ દાદાને મને કલગી ભરાઈ દીધી છે માથા ઉપર. તો મિત્રો ઘરમાં સરસ માતાજીની દીવાબત્તી થઈને સરસ દર્શન કરી લીધો મોર્નિંગમાં. અને આજે છે મિત્રો અષાઢી બીજ. તો દરેક મિત્રોને કમેન્ટમાં લખી દે જય રામાધાણી જય રામાપીર. તો મુન્ના સ્કૂલમાં નહીં ગયો, ગુડ મોર્નિંગ. શેમ નહીં ગયો સ્કૂલમાં? હા, અને ये कौन है? એ ફેરવજે પંખો ફેરવજે. કેવો ફેરવે લે ભાઈ? તારો પંખો બતાવજે મને. આહા, ઓમ મારો અમુક ક્લિયર. આહા આહા, મસ્ત ભાઈ. બાકી મિત્રો આજે લગભગ 2 ચેનલોમાં શૂટિંગમાં રજા રહેશે, કારણ કે મોમો અને પિન્ટુભાઈ આ બધા રણુદા ગયા છે દર્શન કરવા માટે. મિત્રો અષાઢી છે ને એટલે તો કદાચ આપણો આજે કોઈ શૂટિંગના ભાગ નહીં હોય તરીકે પણ આગળ મોરી જે રેકોર્ડ કરેલા છે અપલોડ નહીં કરેલા મિત્રો એરા મૂક્યો તો તમે એરા ઇકન તારા માથામાં પર આવી દે કે હા ના, તો ગાડી નહીં તો ડીજી છે. પછી મળી. તો મિત્રો અત્યારે વાગી જશે 8 અને આવી ગયા છીએ સરસ ચા નાસ્તો કરી ખેતર. બાકી મિત્રો વરસાદ થોડો આવી જાય તો સારું, અમારે ઘાસ પાવું ના પડે, પણ આવતો જ નહીં. ગુડ મોર્નિંગ. બાકી મિત્રો જો પોટલી મસ્ત તૈયાર કરી લીધી છે, તો ફટોફટ ઉપાડીને જઈએ ઘેર. પછી આજ તો શૂટિંગમાં જવાનું નહીં, કારણ કે મિત્રો સભ્ય બધા ઓછા છે ટીમને. જોઈશું જેવું છે તમને અપડેટ આવતા રહીશું. બને રહો મિત્રો. મેળાવો તો આજ પરિવાર સંગાતી હાડી બીજ છે, તો વાગડી જવાની વિચાર છે. જવું હા तो मैंने स्कूल में नहीं गयो, कहीं सब्जी ने बनाना. क्या बना रहे हो? पराठा. હું તો નહીં ખાવા રહેતો લ્યા, હું તો ઘેર જવું ભાઈ. મારે નહીં ખાવો પરાઠો તારો. પ્લીઝ. તો મિત્રો જો આ બધું છેલ્લું સેટઅપ ગોઠવી દીધો. હેટરમાં એમાં આવતું હતું ને આટલો બોલી ગયો બારી. ટાટા. તો મિત્રો અત્યારે વાગી જશે 11:30 અને આપણે જતા વડનગર. ટાઈમ થઈ ગયા પહોંચી જઈએ છીએ. બાકી થોડું કામ હતું તો બંનેના માટે જો સ્કૂલિંગનો નાસ્તો મમરા, મકાઈ પૌવા અને સાદા પૌવા, ઘર માટે ડુંગળી, અને ઘેર તો જમવાનું રેડી થઈ ગયું છે. તો મિત્રો છાશને એવું બધું લાવીને મૂકી દીધું છે. બાકી આજે મને સ્કૂલમાં રજા પાડી છે તો ઘેર છે, ફટોફટ જમી લઈએ. આપણા ઘેર મિત્રો જમવામાં શું બનાવ્યું છે બતાવું તમને. લીલા ગવારની શેવાનું શાક છે મિત્રો. ઠંડી છાશ લાવ્યા છીએ અને ઘઉંની રોટલીઓ. તો મસ્ત જમી લઈએ, જમીન પછી મળીએ. કિલ્લી. ખાના ખાયા? છાશ પીધી હાથ ચૂકે તીને છાશ પીધી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને ઘેરના ઘેર છીએ. બપોરે ખાઈ અને મિત્રો સરસ આરામ કરવા માટે મૂકી ગયા હતા કે હવે ઉઠ્યા છે. બાકી ડીગી મેં તમને સવારે કીધું હતું કે બધો જવાનો છું રામાપીરના દર્શન કરવા માટે. વાગડી તો ડીગી, મુન્યો, ચક્કો, બૈલો, મા બોન, મા ભાઈ, ભૂપતજીની રિક્ષા આવી હતી. તો મિત્રો રિક્ષા લઈ અને બધા જ હશે બીજ ભરવા માટે, દર્શન કરવા માટે. તો હવે ચા બા પી મસ્ત મૂડ ફ્રેશ કરી લઈએ મિત્રો, પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને ઘેરના ઘેર છીએ. આજ તો 2 ચેનલોમાં શૂટિંગમાં રજા હતી મિત્રો. તો ઘરમાં ખાવાનું મસ્ત રેડી થઈ ગયું છે. ટાઈમ થઈ ગયો છે મિત્રો 8 વાગી જાય અને સબ પરિવાર જમવા બેસવાની
તૈયારીઓ કરીએ છીએ. બાકી આપણા ઘેર જમવામાં આપણે શું બનાવીશું બતાવું તમે. જોઈ લો, ચોળીનું અને ડેટીનું મિક્સ રસાવાળું શાક છે. ખીચડી બનાવી છે મિત્રો. અને આ બાજુ છે મરચું. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે. અને મિત્રો હોટલથી લાવ્યા છીએ ઠંડી ઠંડી છાશ. તો સહપરિવાર મળી મિત્રો મસ્ત જમી લઈએ. ચલો ખાના નહીં ખાના છાશ કરીને પીવીએ. છમ અને મરચું નહીં ખાવું? હા લેવડો તાર હડો. આકાને પોણી ઢોળી. તો મિત્રો સહપરિવાર જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ અને મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી. તો મિત્રો અત્યારે વાગી જશે 2 અને આવી જઈએ છીએ શૂટિંગ. સરસ મસ્ત મિત્રો શૂટિંગની શરૂઆત કરી દઈએ છીએ. કેમાનો કપડાં પહેરી અને ઓકે રેડી થઈ જાય છે મિત્રો. અમુક કટ ખરા એ આગળ પૂરા થઈ જાય છે. સોમા કાકાનું, ખેમાનું અને જીવનનું આપણે ઘર બતાવીએ છીએ. એકણ મિત્રો શૂટિંગ ચાલુ હતું, હવે પૂરું થઈ ગયું છે. અમે નીકળીએ છીએ લગભગ ખરોડ છનાબેન કોમ્પ્લેક્સ બાજુ. તો મસ્ત બન્યા રહેશે મિત્રો. વિડીયો શૂટિંગના સારા એવા 1-2 કટ બતાવશું. બાકી આજે આપણે રાજુ કાકાની ગાડી લઈને આવ્યા છીએ. જોઈ લે, કારણ કે મિત્રો રાજુ કાકો બહાર ગયા છે આપણી ગાડી લઈ, એટલા માટે. તો બન્યા રહો મસ્ત. આ તો ડોહોનું તોહણું કહેવાય. કાયમ માટેનું જમવાનું વાત કરો છો. એમને કઈ વેપાર નહીં થતા. એનો ભારે રૂપિયા મળે ને તો આલી જોડે તો નહીં આલે. તોહણું જોવું તો પરાકા કોહાનું છે કે પિત્તળનું, આ બધાનો હરખો ભાવ ના આવે. અત્યારે તો હોનાનું કરવું હોય તો જ થઈ જાય. આ જમીનમાં છે થઈ જાય. વાત કરો છો તે તારે તો બોલવું મંદિર ખોલવું સરપંચ એને કોઈ થઈ જતું છે એવી વાત નહીં. હું તો કોકા 12 મહિના પડી હે કોઈ કરોડ રૂપિયા નહીં આવવાના. કરોડ રૂપિયા 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા વધે મૂર્ખા. હાઈવે ઉપર છે, મોક્ષાની જગ્યા છે. અલે કેવા ધનજીભાઈ આ 2 વીઘો નંબર એ સરપંચ મારે એકલાનું નહીં. ઓમની અડધું વીઘો ખરું ને જીવણિયાનું છે ને અડધું મારે વેચવાનું છે. વીઘાનો જ વેપાર કરવાનો છે, જીવનને નહીં વેચવાનું. અને 6 માસ પાછું વેચવાનું છે. વીઘો 1 વીઘો 1 વીઘાનો વેપાર કરવાનો છે. બરાબર છે ધનજીભાઈ. કુલડીમાં ગોળ પાકવાનો તમને ગમી જગ્યા? ના કુલડી જ આપણે કુલડીમાં ગોળ નહીં પાકવાનો, ગોમ વચ્ચે રવો ફોડવાનો છે. આનું તાને કિંમત કઈ દે હરા? 60 લાખ રૂપિયા. તમે તો 51 માં પતિ જાય એવું કહેતા હતા. એમાં બોલવામાં માપ રાખો, માપ. અમે તો બોલે છે પણ લઈ લીધા. આ વિસ્તારમાં જગ્યા બરોબર છે, બરોબર છે. અંદરની જગ્યા હોય તો કોઈ ભાવ મળે. એ લેવા આયા છે તો એટલી બધી ખબર પડતી પણ